દિવસે ને દિવસે પેટ્રોલ અને ડીઝલના ભાવમાં વધારો થઈ રહ્યો છે અને સીધી જ અસર સામાન્ય લોકોના ખિસ્સા ઉપર જોવા મળી રહી છે। ખેડૂતોની અંદર અત્યારે હાલ ચિંતાનો માહોલ છે કે ક્યાં સુધી આવી જ રીતે પરિસ્થિતિનું સર્જન થશે। બીજી બાજુ ઘણા બધા એવા પેટ્રોલ પંપ છે કે જ્યાં લોકો લાંબી લાઈનો લગાવીને ઊભા છે અને ખેડૂતોને માત્ર એક જ માંગ છે કે તેમને પૂરતું ડીઝલ જોઈએ છે। અને હવે આ સમગ્ર મામલે અમરેલીના રાજુલાના એક ખેડૂત છે એમને સીધી જ રજૂઆત હીરા સોલંકીને કરી છે। આખો આ મામલો શું છે, ગુજરાતમાં અત્યારે હાલ કેવી પરિસ્થિતિ, તેની વાત આ વિડીયોમાં। નમસ્કાર, હું હંસિની અને તમે જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ। પેટ્રોલ ડીઝલના ભાવ વધવાને કારણે અત્યારે હાલ ખેડૂતોની અંદર ચિંતા પણ છે ને બીજી બાજુ આક્રોશ પણ છે। ક્યાંક સરકારની સામે સીધા સવાલો ઊભા કરવામાં આવી રહ્યા છે કે ભાવ ભલે વધાર્યો પણ ક્યાંક અમને જરૂરિયાત પ્રમાણે પૂરતું ડીઝલ છે તે ઉપલબ્ધ કરાવવામાં આવે। રાજુલાના એક ખેડૂત છે, એમના દ્વારા એક વિડીયો બનાવવામાં આવ્યો અને આ જ વિડીયોના મારફતે સીધી જ લેખિત રજૂઆત છે તે હવે રાજુલાના ધારાસભ્ય હીરા સોલંકીને કરવામાં આવી છે। બીજી બાજુ અમરેલીના બાબરાની અંદર પણ પેટ્રોલ અને ડીઝલની લાંબી લાઈનો જોવા મળી હતી। ઘણી બધી જગ્યાએ એવા પણ દ્રશ્યો જોવા મળ્યા હતા કે જ્યાં ખેડૂતો છે તે આખી રાત સુધી પેટ્રોલ પંપની બહાર જ સૂતા રહ્યા, જેથી કરીને જ્યારે પણ પેટ્રોલ પંપ ખુલે ત્યારે તેમને ડીઝલ છે તે પૂરતા પ્રમાણમાં મળી રહે। વાત કરવામાં આવે રાજુલાને લઈને તો રાજુલામાં હવે પેટ્રોલ ડીઝલની અછત વચ્ચે ખેડૂત જે અગ્રણી છે રમેશ વસોયા, એમનું એક નિવેદન સામે આવ્યું છે। રાજુલા પંથકમાં પેટ્રોલ અને ડીઝલની અછત વચ્ચે હવે ખેડૂતો છે એ લોકોમાં ચિંતા વધી છે। આવી સ્થિતિમાં જૂની માંડણી સેવા સહકારી મંડળીના પ્રમુખ અને ખેડૂત અગ્રણી છે એમના દ્વારા સીધી જ રજૂઆત છે તે ધારાસભ્ય હીરા સોલંકીને લેખિતમાં કરવામાં આવી છે। અત્યારે હાલ બાજરી અને ચોમાસુ સિઝન પૂર્ણ થયા બાદ ખેડૂતો ખેતીના વિવિધ કામોમાં વ્યસ્ત છે। ટ્રેક્ટર છે અને બીજા જે અન્ય ખેતીના સાધનો છે એ માટે ડીઝલની સતત જરૂરિયાત રહેતી હોય છે। એટલા જ માટે થઈને પ્રમાણમાં ઉપલબ્ધ ન હોવાથી અત્યારે હાલ તે લોકોની અંદર ભારે રોષ જોવા મળી રહ્યો છે। બીજી બાજુ આપણે જોતા આવે છે કે ખેતીની મોસમ વચ્ચે ડીઝલની ઊભી થયેલી અછતને કારણે પણ ક્યાંક ખેડૂતો છે એ લોકો પરેશાન જોવા મળી રહ્યા છે અને અત્યારે હાલ ક્યાંક સીધા જ આક્ષેપો છે તે સરકાર ઉપર પણ મૂકવામાં આવ્યા છે। સૌથી પહેલા તો જે રીતે આજે ખેડૂત અગ્રણી છે એમના દ્વારા શું કહેવામાં આવ્યું હતું એ સાંભળીએ। એ બાદ બાબરાની અંદર જે પેટ્રોલ પંપની બહાર લાંબી લાઈનો લાગી હતી, જે રાત્રે લોકો ત્યાં સૂઈ ગયા હતા, એ દરેક દ્રશ્ય ઉપર પણ નજર કરીએ। હાલ રાજુલામાં ડીઝલની તકલીફ હોય જેની ખેડૂતો દ્વારા રજૂઆત થતાં મેં ધારાસભ્ય શ્રી હીરાભાઈ સોલંકી, માર્કેટયાર્ડ બજાર નિયંત્રણ બોર્ડના પ્રમુખ જીતેશભાઈ અને મામલતદાર સાહેબને લેટર લખેલો છે કે ભાઈ ખેડૂતોને અત્યારે ચોમાસું સિઝનની તૈયારી કરવાની હોય અને ખેડૂતોને ખાસ ડીઝલની જરૂર હોય તો ખેડૂતો માટે અલગ જથ્થો ફાળવી અને ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવામાં આવે। કારણ કે ખેડૂતો 4-5 કિલોમીટર ગામડેથી ડીઝલ પંપ દૂર હોય, ત્યાં પહોંચવામાં પણ 2-3 લીટર ડીઝલ જતું હોય અને ખેડૂતોને સમય ન હોય અને ત્યાં મોટી લાઈનો હોય અને જ્યાં વારો આવે ત્યાં ડીઝલ થઈ રહેતું હોય, જેથી અમારી માંગણી છે કે હાલ અત્યારે સિઝન ખેડૂતોને ફૂલ શરૂ છે, ચોમાસું નજદીક છે, તો ખેડૂતોને ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા મેં ધારાસભ્યશ્રીને રજૂઆત કરેલી છે અને સરકારશ્રીને વિનંતી કરું છું કે ડીઝલનો જથ્થો ખેડૂતો માટે અલગથી ફાળવી અને ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ડીઝલ મળે એવી વ્યવસ્થા કરવા મારી નમ્ર વિનંતી। Get a job, my dear.
એક તરફ ગુજરાતમાં ફક્ત વાત અમરેલીની નથી, એના સિવાય પણ ઘણા બધા એવા વિસ્તારો છે કે જ્યાં અત્યારે હાલ પેટ્રોલ અને ડીઝલની અછત છે. બીજી બાજુ પેટ્રોલ અને ડીઝલમાં જે ભાવ વધારો થઈ રહ્યો છે એના કારણે પણ લોકો છે તે રોષે ભરાયા છે. ફક્ત ખેડૂતો નહીં પણ જે સામાન્ય લોકો છે એ લોકો પર પણ આની અસર જોવા મળી રહી છે. એક તરફ ક્યાંક સરકાર દ્વારા એવું કહેવામાં આવ્યું છે કે અત્યારે હાલ આવી પરિસ્થિતિનું સર્જન થઈ રહ્યું છે, પણ બીજી બાજુ ખેડૂતોનું ફક્ત એક જ માંગ છે કે અત્યારે હાલ અમારી જે ખેતીના જે સાધનો છે દરેક વસ્તુઓમાં ડીઝલની જરૂર પડે છે અને જ્યારે ડીઝલની અછત હોય તો એને ઉપલબ્ધ કરાવવા માટે થઈને સરકારે કોઈક કડક પગલાં ભરવા પડશે અને એ જ વાતને લઈને તે લોકોની અંદર પણ ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. જોવાનું રહેશે કે હવે આ સમગ્ર મામલે સરકાર દ્વારા કોઈ યોગ્ય પગલાં ભરવામાં આવશે કે કેમ. આ વિષયને લઈને તમારો શું અભિપ્રાય છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. તેની સાથે અમારી ચેનલ નિર્ભય ન્યૂઝને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં. નમસ્કાર.